હા દિલીપભાઈ બોલો બોલો. એ તો પૂરી થઈ ગઈ. એટલે એમાં શું હોય જ્યાં જ્યારે જે ઉપરથી સ્કીમ મૂકેલી હોય ને તોય આપણે આપી શકીએ. શું હતું કયો ને? એમાં ગોઠવણી થતી હોય ને તો હોય. હા ના ના હવે ખાલી સાહેબ વાત કરી મેં, તમે કરી મેં કરી સાહેબ. અત્યારે હું સાહેબને મળવા જાઉં પાછો બરોબર. એટલે એને ખાલી ફોન કર્યો તો વાત થઈ જ નથી તમારે. ચાવડા સાહેબની બાપુ વાત નથી કરતો, હું હિતેશભાઈની વાત કરું. હિતેશભાઈ વાત થઈ કેરે કેરે. હા હા તો પછી સાંભળો, હવે હું તમને કવિ સાંભળો. આવે એટલે કહેવાનું કે સાંજે ભલે કાલે તમે 8 વાગે 9 વાગે 10 વાગે ગમે ત્યારે ઘરે આવી જાઓ ને તો સાહેબ આવવાના. તો બીજા 2-3 વ્યક્તિને મળવાનું છે ને મળવાનું એના માટે આવવાના. હારે ભલે છેલ્લે તમને મળવાનું રાખશું કે નિરાતે. તો તમે શું લેવા ગયા હતા? તમે શું લેવા ગયા? એટલે એમ કહેશે ને કે કાંઈ વાંધો નહીં સાંજે હાલો હું તમને ફોન કરું. તો ગોઠવણી કરવાની ગણતરી હતી મારી એમ. હા એટલે શું કહે જો પછી એમ કે ના દિલીપભાઈ રહેવા દો, આ રવિવાર નહીં ઓલા રવિવાર રાખો તો એ રવિવારે મળશું. પણ આપણું કહેવાનું મતલબ શું કે રવિવારે આપણે ગયા રવિવાર મીટિંગ કરી આપણે. તમે રસોડામાં હોવ શાક બનાવો શું કરો રાંધો હો થોડાક આગળ વયા જાઓ. આપણને અવાજ મને વાસણનો જાજો આવે છે એટલે ખાલી એમને એમ વાત કરવાની કે સાહેબ આવે છે બીજા કામ માટે આવે છે કંઈ બરોબર. તો તમારા પાસે ટાઈમ આવશે તો મળશું કંઈ. એટલે એમ કે હા કાંઈ વાંધો નહીં ચોક્કસ હાલો તો મળી. તો પછી સાહેબને બોલાવી લેવાના.